આજે 19મી જાન્યુઆરી 2025 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વર્ણને રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ અતિ પ્યારી રે. પ્રેમન નિપજે દેશ વિદેશે, પ્રેમના હાટ વેચાય રે. પ્રેમીના પાશંગમાં જે શિર સોંપે, તે જન પ્રેમી થાય રે. મુક્તાનંદ સ્વામીનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપણે જો ભગવાનના પ્રેમી ભક્ત થવું હોય તો આધ્યાત્મિક માર્ગમાં આપણે કઈ સાધના કરવી અનિવાર્ય છે? શું તપ કરીશું તો ભગવાનમાં પ્રેમ થશે? માળા કરીશું, ભજન કરીશું તો ભગવાનમાં પ્રેમ થશે? યાત્રા કરીશું કે પ્રયાગમાં ડૂબકી મારીશું તો ભગવાનમાં પ્રેમ થશે? માનસી કે ધ્યાન કરીશું તો ભગવાનમાં પ્રેમ થશે? આધ્યાત્મિક માર્ગમાં ઘણા ભક્તના માટે સાધનો બતાવવામાં આવ્યા છે, પણ એમાં ભગવાનના પ્રેમી ભક્ત થવો અને આપણી ભક્તિ દ્વારા ભગવાન આપણને વશ થાય, અતિશય રાજી થઈ જાય, એવા પ્રકારના ભક્ત થવા માટે, એવી પ્રકારનો પ્રેમ આપણા હૈયામાં પ્રગટ કરવા માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પ્રેમીના પાશંગમાં જે શિર સોંપે, તે જન પ્રેમી થાય રે. જેને ભગવાનમાં પ્રેમ છે અને જેના પ્રેમના પાયામાં ધર્મ છે, જેના પ્રેમના પાયામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે, જેના પ્રેમના પાયામાં દાસત્વ ભાવ, દિવ્ય ભાવ, સર્વોપરી ભાવ, અનન્ય ભાવ, કરતા હરતાપણાનો ભાવ છે, અંતર્યામીપણાનો ભાવ છે, એવી પ્રકારના પરમ એકાંતિક ગુણાતી સંતના પાશંગમાં જે શિર સોંપે, તે જન પ્રેમી થાય. ઘણાને આવા ગુણાતી સંતની પ્રાપ્તિ નથી થઈ, અને જેને પ્રાપ્તિ થઈ એમાંના ઘણા એવા પણ હશે કે જેને એમાં પ્રતીતિ નથી આવી કે આ ગુણાતી સંત છે, પરમ એકાંતિક સંત છે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનું હરતું ફરતું સ્વરૂપ છે. આના દ્વારા મારું આત્યંતિક કલ્યાણ થશે. આનો મન, વચન અને કર્મથી સમાગમ કરીશ તો મારા હૈયાની અંદર ભગવાનના માટેની પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થશે, એવી પ્રતીતિ નથી આવી. અને ખાલી માથું નમાવે તો એનામાં પ્રેમ પ્રગટ ન થાય. ભગતજીએ ગુણાતીતાનંદ સ્વામીના ચરણ કમળમાં બે હાથ જોડીને મસ્તક ઝુકાવ્યું છે. પ્રેમીના પાશંગમાં જે શિર સોંપેનો અર્થ શું? આપણા માથાના ભાગની અંદર બુદ્ધિ તત્વ છે, અને બુદ્ધિનો ધર્મ એવો છે, તર્ક વિતર્ક કર્યા કરે, માપદંડ પોતાની પાસે જ રાખે. એમના વચનમાં, એમના ઉપદેશમાં, એમની ક્રિયામાં, એમના વર્તનમાં એ ફૂટપટ્ટીથી એ સંતને જેના ચરણમાં મસ્તક ઝુકાવ્યું છે એને માપ્યા કરે, તર્ક વિતર્ક કર્યા કરે, બુદ્ધિ લડાવ્યા કરે.
કે આમને ઓઢતા પહેરતા બેસતા ઉઠતા નથી આવડતું, આપણને આત્માનો પરમાત્માનો સાક્ષાત્કાર કઈ રીતે કરાવશે? આવા ઘણા પ્રકારના વિતર્ક જાગે. જેણે સંતના ચરણમાં મસ્તક ઝુકાવી દીધું છે એ નિસંશય થઈ જાય, નિસ્તર્ક થઈ જાય. જેના ચરણમાં મસ્તક ઝુકાવ્યું છે એવા સંત વિભૂતિની કોઈ પણ ક્રિયામાં ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે. એમના આદેશમાં ક્યારેય પણ શંકા કુશંકા ન થાય. અને એ આજ્ઞાને, એ વચનને, એમની રુચિને, એમના અભિપ્રાયને, એમના સિદ્ધાંતને અધર જિલ્લે ગુણાતીતાનંદ સ્વામીને ભગતજી મહારાજે કહ્યું, ભગતજી મહારાજને આજ્ઞા કરવામાં આવી કે ગિરનારને બોલાવી લાવો. ઘણા બધાને શંકા થઈ કે સ્વામી આજે કયા ભાવમાં વર્તી રહ્યા છે. સ્વામીને ખબર નહીં હોય કે ગિરનાર નહીં આવે. ગિરનાર તો પહાડ છે, પથ્થર છે, એને ક્યાં કાન છે? અને આટલો મોટો ગિરનાર અહીંયા આવે, અને આવે તો સભા મંડપમાં બેસાડવો ક્યાં? આવા ઘણા ઘણા પ્રકારના શંકા, તર્ક વિતર્ક ઘણા બધાને થયા. પણ જેણે પોતાનું મસ્તક, દિલ, દિમાગ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના ચરણ કમળમાં ઝુકાવી દીધું છે એને લેશ માત્ર શંકા ન થઈ. એમણે સ્વામીના મહિમાનો વિચાર કર્યો. આ વચન અને આજ્ઞા કરનારા કોણ છે? જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. આદિ અનાદિકાળથી જે પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજની અખંડ સેવામાં છે, અનંત કોટી બ્રહ્માંડમાં જેનું ધાર્યું થાય છે, એ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી આ ગિરનાર પર્વતો દુનિયામાં અને બ્રહ્માંડોમાં જેટલા જેટલા પર્વતો છે એ બધાએ દોડતા દોડતા આવીને સ્વામીના ચરણમાં મસ્તક ઝુકાવી દે. આવો મહિમા ભગતજી મહારાજ પોતે સમજતા હતા. આ શિર ઝુકાવ્યું કહેવાય. એમની મરજીને સમજે તો શિર ઝુકાવ્યું કહેવાય. સુકાતા આંબાને જોઈને સ્વામી માત્ર એટલું જ બોલ્યા કે આંબા સુકાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના હાથમાં માઇક, ભૂંગળ લઈને જાહેરાત નથી કરી, અને એ ભૂંગળ ભગતજીના કાન સાથે અડાડીને આજ્ઞા નથી કરી તમે આને પાણી પાઓ. માત્ર એટલા જ શબ્દો બોલ્યા કે આંબા સુકાય છે. અને આ શબ્દો ભગતજીએ સાંભળ્યા. પ્રગટનો લાભ, પ્રત્યક્ષનો લાભ, સાથે રહેવાનો લાભ, એ બધા લાભને બાજુ ઉપર મૂકીને વધારે મહત્વ શેને આપ્યું? ગુણાતીતાનંદ સ્વામીની મરજીને આપ્યું. કોઈને કહ્યા વગર બે ડેગડા લઈ નદીમાંથી કે કૂવામાંથી પાણી માથા ઉપર ભરી અને એક એક આંબાને 3 ડેગડા પાણી પાયું. 300 આંબાને પાણી પાયું. આનું નામ સત્પુરુષના ચરણમાં શિર ઝુકાવ્યું કહેવાય. જાગા સ્વામીએ માત્ર એટલું જ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે વિહારીલાલજી મહારાજ કે કોઠારી કે બીજા કોઈ શિખરબદ્ધ મંદિર બનાવીને મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવવા માટે તૈયાર થતા નથી, તો આ કામ તું ન કરે? અને તારા ઉપર તો ભગતજીના 4 હાથ છે. આજ્ઞા શાસ્ત્રીજી મહારાજે માથે મૂકી અને એ આજ્ઞાનું સારધાર પાલન કર્યું. ગગનચુંબી મંદિરો બનાવી
મધ્યખંડની અંદર મહારાજની સાથે એમના અનાદિના સેવક ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ શિર ઝુકાયું કહેવાય. શાસ્ત્રીજી મહારાજે માત્ર એક જ વખત યોગી બાપાને આજ્ઞા કરી કે આ મંદિરના પાયા ખોદાય છે, એમાં મજૂરોને તમારે રોટલા ઘડી અને ખવડાવવા. યોગી બાપા કહેતા કે શાસ્ત્રીજી મહારાજે એક વખત આજ્ઞા કરી, પછી ફરીથી આજ્ઞા કરવી નથી પડી. 40 વર્ષ સુધી રસોડામાં એ છાણાનો ધુમાડો, એમાં કોઈનો સાથ સંગાત નહીં, એવી કપરી પરિસ્થિતિને સહન કરીને પણ યોગીજી મહારાજે આ મજૂરોને રોટલા ઘડીને જમાડ્યા છે. આ છે શીશ સોંપ્યું કહેવાય. પ્રેમીના પાશંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય રે. પ્રેમી ભક્ત થવા માટે તમારે 1000 માળા કરવાની જરૂર નથી, કરોડો રૂપિયાનું દાન કરવાની જરૂર નથી, ચાંદ્રાયણ કે ધારણા પારણા કરવાની જરૂર નથી. વર્તમાન સમયની અંદર જેના ચરણ કમળમાં શીશ ઝુકાવવામાં આવે, જેના વચનમાં વિશ્વાસ દ્રઢ કરવામાં આવે, જેમાં ભગવાન અંગો અંગની અંદર સાક્ષાત બિરાજમાન થઈને રહ્યા છે એવી પ્રતીતિ કરવામાં આવે, એવા મહાન સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્વીકારી એમને રાજી કરો, કૃપા દ્રષ્ટિ કરો, તો આવા પ્રેમી ભક્ત બની શકાય. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.